ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે જો ડાયમંડ ચોટાડવા બેસી ગયા છીએ. અને આજે તો ધૂન છે, તો ધૂનમાં જવાનું છે. તો અલગ બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
ગાઈઝ વાગી ગયા છે 4:30 અને મમ્મીને ધૂનમાંથી આવી ગયા છે અને અત્યારે જો રેકડી ભરી વાયરી છે અને લીંબુ આદુ આવી ગયા છે અને મોરચી જો સરસ મજાની આવી ગઈ છે અને તાંજરિયો આવ્યો છે અને જો કોથમીર સરસ મજાનું આવી ગયું છે અને પાલક છે ને આ બાજુ શું આ બાજુ લાલ ખંડ ને બધું આવી ગયું છે ને લીમડો ફુદીને બધું આવી ગયું છે અને બધાએ જો ચા પાણી પી લીધા છે અને હવે બધા જો ડાયમંડ ચોટાડે છે ને એવું બધું કરે છે ને જો સરસ મજાની આપણી રેકડી ભરાઈ ગઈ છે ગયા છે સાંજના 8:30 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને જે રસોઈમાં જો આપણે બનાવવાનું છે ભીંડાનું શાક અને ટમેટા સુધારી લીધા છે અને ભીંડો સુધારી લીધો છે અને બગુ અહીંયા ડુંગળી કટ કરે છે અને જો આ મગની દાળનું શાક બનાવવાનું છે આપણે અને પપ્પા હાટું ભીંડાનું શાક બનાવે છે ને અને તેલ આવી ગયું છે મરચાં તરી લઈ પેલા પાયડા પંચર હાલો તો 9 વાગી ગયા છે અને જો રસોઈ આપણે બની ગઈ છે અને આપણે જો મગની દાળ પણ બની ગઈ છે અને હવે જો બધા વારું કરવા બેસી ગયા છે તો હાલો બધા આવી જાઓ વારું કરવા હાલો વાગી ગયા છે 10 અને જો બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે બધા સૂઈ ગયા છે અને હવે મારે પણ સૂઈ જવાનું છે તો થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી લઉં પછી હું સૂઈ જાઉં તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય